નરેન્દ્રભાઈ રાજ્યની અંદર એટલા વર્ષો સુધી કામ કર્યું છે, દેશના ગૌરવશાળી પ્રધાનમંત્રી તરીકે સમગ્ર વિશ્વની અંદર એક છબી ઊભી કરી રહ્યા છે. દેશને બદલવાની એક નવી દિશા સાથે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે, એ દેશના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના સપૂત તરીકે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ કાર્યાલય પર આવતો હોય ત્યારે સ્વાભાવિક રીતે મને નહીં, સમગ્ર ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને ગુજરાતનો પ્રવાસ હોય ત્યારે ગુજરાતની જનતાને પણ એનો ખૂબ આનંદ હોય છે અને ઉત્સાહ પણ હોય છે. વડાપ્રધાનનો અહીંનો કાર્યક્રમ શું રહેશે? આદરણીય વડાપ્રધાન કાર્યકર્તા સાથે વાત કરશે, કાર્યકર્તાને સંબોધશે, કાર્યકર્તાને એક ગુજરાતના કાર્યકર્તાને પણ ખૂબ અપેક્ષા અને ઈચ્છા હોય કે નરેન્દ્રભાઈને મળીએ તો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે મળી શકાતું ન હોય તો બધા કાર્યકર્તાને સામૂહિક રીતે સાહેબને મળવાનું પણ થઈ જાય, આ પણ એક ઉદ્દેશ છે. ખાસ કરીને નોટબંધી પછી પ્રથમવાર વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, ત્યારે નોટબંધી માટેનો કયો સંદેશો વડાપ્રધાન ગુજરાતથી આપવાનો પ્રયત્ન થશે એવી શક્યતા દેખાય છે તમને? નરેન્દ્રભાઈ સંદેશો આપી દીધો છે કે નોટબંધી એ દેશની અંદર કાળું નાણું નાથવા માટેનો સૌથી મહત્વનો પ્રયાસ છે. આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે, નક્સલવાદી પ્રવૃત્તિને રોકવા માટે અને ફેક કરન્સી ને નાબૂદ કરવા માટે આવા મહત્વના નિર્ણય સમયે સમયે લેવા પડતા હોય છે અને હિંમત સાથે દેશના પ્રધાનમંત્રી આ નિર્ણય લીધો છે, જે આગામી દિવસોની અંદર ખૂબ મહત્વનો સાબિત થવાનો. મનસુખભાઈ, છેલ્લો એક સવાલ તમને, કારણ કે વડાપ્રધાન બન્યા પછી પ્રથમ એ સૌરાષ્ટ્ર આવ્યા, સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત ગયા, દક્ષિણ ગુજરાત પછી મધ્ય ગુજરાત ગયા અને આજે ઉત્તર ગુજરાત છે અને હવે કમલમ પર આવી રહ્યા છે, ત્યારે આ રાજકીય રીતે જોવા જઈએ તો કેટલું મહત્વ? નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે સ્વાભાવિક છે. સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈનો પ્રવાસ થતો હોય છે, તમે જોતા હશો મીડિયાના માધ્યમથી. એ રીતે એમનો પ્રવાસ એ ગુજરાતની અંદર થાય એક સ્વાભાવિક છે અને રાજ્યની અંદર સારા મહત્વના કાર્યો, દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજનાના લોકાર્પણ માટે આવ્યા હતા. એ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર દિવ્યાંગોને સન્માનવા માટે આવ્યા હતા. આવા મહત્વના કાર્યક્રમની અંદર નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહેતા હોય છે. ઓકે, મનસુખભાઈ, આભાર તમારો. મનસુખભાઈ, એ કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ગુજરાતની આ મુલાકાત અને કમલમની મુલાકાત જોવા જઈએ તો